जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही श्रीरंग राजेश आयरे की ओर से भारतीय जनता पार्टी के पूर्व काउंसिलर राजेश आयरे के जन्मदिवस को मनाते हुए गणेश मंडलों के भाग्यशाली विजेता लकी ड्रॉ का आयोजन करवाया गया। वडोदरा शहर के पश्चिम इलाके में जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही श्रीरंग आयरे की ओर से गणेश मंडलों के लिए प्रतियोगिता का आयोजन करवाया गया था, जिसमें 300 से ज्यादा गणेश मंडलों ने शिरकत की थी। तब आपको बता दें कि वडोदरा शहर भाजपा के कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे के जन्मदिवस को मनाते हुए आज सुभानपुरा के एक निजी पार्टी प्लॉट पर गणेश मंडलों के लकी ड्रॉ का आयोजन करवाया गया था, जिसके तहत विजेता रहे गणेश मंडलों को ट्रॉफी और नगद इनाम दिया गया था। पहला इनाम 51,000 रुपयों का था, दूसरा इनाम 21,000 रुपयों का था और तीसरा इनाम 11,000 रुपयों का रहा। इसके अलावा 21 आश्वासन इनाम भी दिए गए। तब आपको बता दें कि दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी और इस कार्यक्रम में वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, वार्ड प्रभारी लकुलेश त्रिवेदी, वार्ड नंबर 9 के प्रमुख लखधीर सिंह जाला, सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया, परम पूज्य 108 पंकज कुमार गोस्वामी महाराज, सामाजिक कार्यकर जयेंद्र भाई शाह, शिक्षा समिति के सदस्य विजय पटेल, वडोदरा शहर भाजपा कारोबारी सदस्य और पूर्व काउंसिलर राजेश आयरे, पूर्व काउंसिलर पूर्णिमाबेन आयरे और साथ ही वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे समेत के अग्रणी मौजूद रहे थे। उपस्थित इन अग्रणियों के हाथों विभिन्न मंडलों को इनाम वितरित किए गए थे। पहला इनाम मंगलपूर्ति युवक मंडल ने जीता, दूसरा इनाम श्रीजी युवक मंडल ने और तीसरा इनाम अन्य एक युवक मंडल ने जीता। तब आपको बता दें, इन सभी गणेश मंडलों की ओर से जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और श्रीरंग आयरे का धन्यवाद अदा किया गया। અમે મંગલમૂર્તિ યુવક મંડળ છીએ અને અમે પ્રથમ સ્થાન આવ્યો છે। 51,000ની ભેટ મળી છે। બહુ જ આનંદ થાય છે અમને। શ્રી રાજેશ આયરેજી અમારા હંમેશા સોસાયટીના સપોર્ટ સિસ્ટમ રહ્યા છે। ક્યારે બી કોઈ બી સુખ દુઃખ બધી વસ્તુમાં અમારા ભેગા રહ્યા છે। આ વર્ષ બી અમારા મ્યુઝિક સિસ્ટમ જ્યારે બગડી ગયું હતું તાત્કાલિક એમે નવું લઈ આપ્યું હતું। અમારી બહુ સહાયતા કરી છે આટલા વર્ષોમાં અને આ વખત આ 51,000ની પહેલો ઇનામ મળ્યો છે અમને। બહુ જ આનંદ થાય છે। બહુ જ સારું આયોજન કરે છે। હિન્દુત્વને આગળ વધારે, સનાતનને આગળ વધારે છે શ્રી રાજેશ આયરે સાહેબ અને હર વખત અમે એવું જ ચાહીએ કે આગળ કરતા જ રહે। સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લકી ડ્રો જે હોય છે કે ગણપતિની અંદર 11 દિવસ સુધી દીકરાઓએ કોઈ ઝાડુ કાઢ્યું, આ કર્યું, મંડપ બાંધ્યો, ગણપતિ લાયા, એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવો લકી ડ્રો હોય છે। એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે, અમારા મંડળ હોય છે, એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમની જે કૂપનો આપવામાં છે, કૂપન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે। તો 21 આશ્વાસન ઇનામ, 3 ઇનામો લકી હતા। એમાં ત્રીજું ઇનામ જયંબે મંડળ હતું જે સેવાસીનું હતું, બીજું ઇનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું, અને પહેલું ઇનામ છે મંગલમૂર્તિ જે સમતા પાછળ આવેલું છે। તો 51,000 રૂપિયાનું ઇનામ એમને, 21,000નું, 11,000નું અને 2525 આ રીતના ઇનામો સાથે અને આજે મારો જન્મદિવસ હતો, બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી, અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને NGOથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંઝરા આજે બધા લોકોને સોંપ્યા। એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલ સાથીને બધું એ લોકોને વેચાણ। સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ, કોઈએ ફોનથી, કોઈ મોબાઈલથી, ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વિશ કર્યા છે। સૌ લોકોને અંદર મસ્તક વંદન છું। ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મદિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના મારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે। અપેક્ષા કોઈ વિષય નથી આવતો। ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ છે। તો આજના દિવસે સમગ્ર મંડળોને, સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાઈનાથ એજ્યુકેશન શ્રીરંગ આયરે આયોજિત આજનો કાર્યક્રમ હતો। ખૂબ લોકોનો સપોર્ટ, દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન। गणपति बाप्पा मोरिया, कुर्चा वर्षी लवकरिया। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।